તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વાગરાની સીઆઈએસએફ કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ધડાકાભેર ડમ્પર અથડાતા ચાલક ઇજાગ્રસ્ત બન્યો। વાગરાની સીઆઈએસએફ કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધવા પામી ન હતી। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ સીઆઈએસએફ કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં મુખ્ય માર્ગ પર જ પાર્ક કરેલ કન્ટેનર પાછળ એક હાઈવર ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર ભટકાઈ ગયો હતો, જેને કારણે જોરદાર ધડાકો થયો હતો। ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ રહે એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં સ્ટીયરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેની છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ રેફર કરવાની ફરજ પડી હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ દોડી આવી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી આરંભી હતી। સફીક પટેલ, તુફાન એસબી ન્યૂઝ, આમોદ।